સો હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 13.1ની. સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 1 જોઈએ આપણે. દાખલા નંબર 1માં શું કહ્યું છે? વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમમાં ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તમને અહીંયા આગળ મધ્યક શોધવાનો કહ્યો છે, બરાબર. મધ્યક એટલે કે x બાર. હવે આપણે હમણાં થિયરીના લેક્ચરમાં ભણ્યા કે મધ્યક શોધવાની આપણી પાસે 3 રીતો છે: સીધી રીત, પદ વિચલન અને ધારી લીધેલ મધ્યકની રીત. જો માહિતી ટૂંકી હોય, જેમ કે અહીંયા આગળ માહિતી જુઓ, તમને આપી છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. તો માહિતી ટૂંકી છે. આનો આપણે સરવાળો અને ભાગાકાર કરવો ઈઝી બને. તો અહીંયા આગળ આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું મધ્યક શોધવા માટે. તો આપણું સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર શું છે? સીધી રીત કહું કે પ્રત્યક્ષ રીત કહું? બંને સેમ જ થાય. તો એનું મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. એટલે તમારે fi જોઈશે અને સિગ્મા fi જોઈશે. તો આપણે આની અંદર બે ખાના આપ્યા છે તમને રકમની અંદર. આ જે પહેલું ખાનું છે એને કહેવાય વર્ગનું ખાનું. બીજું જે ખાનું આપ્યું છે એને આપણે આવૃત્તિ એટલે કે fi નું ખાનું કહીશું. હવે આપણે ત્રીજું ખાનું બનાવવાનું. મધ્યક શોધવા માટે હંમેશા xi ની જરૂર પડે, એટલે ત્રીજું ખાનું આપણે xi નું ખાનું બનાવવું પડશે. xi નું ખાનું કઈ રીતે બનાવીશું? તો ધ્યાનથી સમજજો. આ જે તમને વર્ગો આપ્યા છે, બરાબર, અહીંયા પહેલો વર્ગ આપ્યો છે 0 થી 2, બરાબર. તો એનું પહેલા ટોટલ કરવાનું. 0 પ્લસ 2, 0 થી 2 ભાગ્યા 2 એટલે થઈ જાય xi. xi ને કહેવાય મધ્ય કિંમત. એટલે આ બંનેના વચ્ચેની મધ્યની કિંમત, બરાબર. તો કઈ રીતે મેળવવાનું? આ બંનેનું ટોટલ કરવાનું અને એના ભાગ્ય કેટલા કરી દેવાના? 2 કરી દેવાના. તો 0 પ્લસ 2 કેટલા થશે? 2 ભાગ્યા 2, બરાબર. 2 થી 2 ઉડી જાય એટલે કેટલા બચશે? 1 બચશે. તો આની મધ્ય કિંમત કેટલી મળી? 1, બરાબર. હવે અહીંયા આગળ 2 વત્તા 4 કેટલા થશે? 6 થશે. 2 વત્તા 4 6 થાય. એને આપણે 2 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે? 3. ઓકે. દર વખતે આપણે સરવાળો ભાગ્યા 2 કરવાની જરૂર નથી. પહેલા ચેક કરી લેવાનું કે ભાઈ આની અંદર વર્ગ લંબાઈ જે આપી છે એ સેમ છે. આમાં 2 નો ગેપ છે, આમાં 2 ને 2 4, 2 નો ગેપ છે, 4 ને 2 6, 2 નો ગેપ છે, આમાં પણ 2 નો ગેપ છે, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14. તો બધાની અંદર 2 2 નો ગેપ સરખો છે. તો તમને જે પહેલો આન્સર 1 મળ્યો એ દરેકમાં તમે 2 2 ઉમેરતા જાઓ. 1 માં 2 ઉમેરો તો 3, 3 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? 5, 5 માં 2 ઉમેરશો તો આવશે 7, 7 માં 2 ઉમેરશો એટલે આવશે 9, 9 માં 2 ઉમેરશો એટલે આવશે 11, 11 માં 2 ઉમેરશો એટલે આવશે 13. ઓકે. અહીંયા તમારું xi મધ્ય કિંમતનું ખાનું તૈયાર થઈ ગયું. એના પછી fi xi નું ખાનું બનાવવાનું. fi xi એટલે શું? કે fi અને xi બંનેનો ગુણાકાર, એટલે કે આ બંને ખાનાનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 1 કેટલા થશે? 1. 2 ગુણ્યા 3 2 તરી 6. 1 ગુણ્યા 5 કેટલા થશે? 5. 5 ગુણ્યા 7 કેટલા થશે? 35. 6 ગુણ્યા 9 કેટલા થશે? 54. 2 ગુણ્યા 11 કેટલા થશે? 22. 13 ગુણ્યા 3 13 તરી 39. ઓકે. હવે આપણે જેનું પણ ટોટલ કરીએ એની આગળ લાગી જાય સિગ્મા. જેમ કે આપણે અહીંયા આગળ fi xi સિગ્મા fi xi જોઈએ છે, એટલે આપણે આનું ટોટલ કરીશું. તો આગળ શું લગાવી દેવાનું? સિગ્મા લગાવી દેવાનું. સિગ્મા fi xi ઇઝ ઇક્વલ ટુ, એટલે આપણે આનું ટોટલ કરવું પડશે. ચલો આનું ટોટલ કરી દઈએ. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 1 26, 27 28 29 30 31 32, 32 નો ભગડો વધી પડી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 14 15 16, 13 ને 3 કેટલા થશે? 16 થશે. એટલે આપણું સિગ્મા fi xi આવ્યું 162. હવે બીજું શું જોઈએ છે? સિગ્મા fi એટલે કે fi નું ટોટલ કરવાનું. તો fi નું ટોટલ કરે તો એની આગળ લાગી જાય સિગ્મા. તો સિગ્મા fi કરીશું અહીંયા આગળ.
હવે આ બધાનું આપણે ટોટલ કરવાનું, આ બધાનું આપણે ટોટલ કરીએ તો 1 2 3 4 ને 5 9 9 ને 6 15 15 16 17 18 19 20 બરાબર. આ ટોટલ આપણને અહીંયા દાખલામાં આપેલું જ છે 20 ઘરોની વનસ્પતિના છોડ. આનું ટોટલ કેટલું આવ્યું? સિગ્મા એફઆઈ બરાબર 20 આવ્યું. તો કશું જ નથી કરવાનું, આ જે વેલ્યુ છે આ કિંમતો જે છે એ સૂત્રમાં મૂકી દેવાની. ચલો સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ક્યાં છે આપણું? સિગ્મા એફઆઈ એક્સઆઈ આવ્યું. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ ની જગ્યાએ આપણે મૂકવાના 162 છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 20 મૂકીશું. તો અહીંયા લખીશું આપણે 20. હવે અહીંયા જો છેદ ઉડતા હોય તો ઉડાવવાના. તો જો આને પણ 2 વડે ભાગી શકીએ, આને પણ 2 વડે ભાગી શકીએ, કેમ કે અહીંયા એકમનો અંક બેકી સંખ્યા છે બંનેની અંદર. તો આને 2 વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે? 2 * 8 = 16, 2 * 2 = 81. આને 2 વડે ભાગીશું તો કેટલો જવાબ આવશે? 2 * 20. કેટલો જવાબ આવ્યો? 81/10. 81/10. હવે છેદમાં 10 હોય બરાબર, એક શૂન્ય છે તો એક સંખ્યા આગળ પોઈન્ટ લગાવી દઈએ, 8.1 બરાબર. માટે તમારો મધ્ય કેટલો થયો? x બાર બરાબર 8.1. છેલ્લે તમારે લખી નાખવાનું માટે છોડની સંખ્યાનો મધ્યક 8.1 થાય. અહીંયા તમારો દાખલા નંબર 1 સમાપ્ત થાય છે બરાબર. 2-3 વખત રિવિઝન કરજો જેથી કરીને તમારે આ સમ પાકો થઈ જાય. હવે આપણે જોઈએ સમ નંબર 2. સમ નંબર 2 માં શું કહ્યું છે? એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. એટલે આજે તમને આવૃત્તિ વિતરણ આપ્યું છે એ જોવાનું છે. અને શું કહે છે? યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. હવે દૈનિક વેતનનો મધ્યક શોધવાનું કીધું, યોગ્ય રીતનો યુઝ કરીને બરાબર, યોગ્ય રીતનો ઉપયોગ કરીને દૈનિક વેતનનો મધ્યક શોધવાનું કહ્યું છે. એટલે મધ્યક શોધવાની આપણી જોડે 3 મેથડ છે, સીધી, પદ વિચલન અને ધારી લીધેલ મધ્યક, એમ 3 છે. તો આની અંદર આપણે જોઈએ આ માહિતી કેવી આપી છે? મોટી આપી છે બરાબર. જ્યારે બી મોટી માહિતી આ રીતે આવે 500 થી 520, 520 થી 540 બરાબર, આ મોટી માહિતી કહેવાય. તો આપણે અહીંયા આગળ યુઝ કરીશું પદ વિચલનની રીતનું, પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું બરાબર. તેનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. તો આપણે a જોઈએ, એફઆઈ યુઆઈ, એફઆઈ h આ બધી વેલ્યુઓ જોઈશે. તો સૌથી પહેલા આપણે કયું ખાનું બનાવીશું? એફઆઈ પછી ડાયરેક્ટ એક્સઆઈ એટલે કે મધ્ય કિંમતનું ખાનું. કઈ રીતે બનાવીએ છીએ? તો આ બંનેનું ટોટલ કરવાનું ભાગ્યા 2. તો 500 અને 520 નું ટોટલ થાય કેટલું થાય? 1020 થશે. એના ભાગ્યા 2 કરી દેવાના. તો 2 વડે ભાગીએ આપણે આને, 2 * 2, 2 * 5 10, 2 * 2 0. એટલે મધ્ય કિંમત પહેલામાં આવશે તમારે 510. કઈ રીતે આવી? ફરીથી એકવાર જુઓ, આ બંનેનું ટોટલ કરવાનું 500 + 520, 500 + 520 ભાગ્યા 2. એટલે 500 અને 520 નું ટોટલ થશે 1020. એના ભાગ્યા 2 કરશો તમે એટલે તમને વેલ્યુ મળશે 510. તો પહેલા ખાનામાં આપણે 510 મૂકી દઈએ બરાબર. હવે જો આ બધામાં ગેપ સરખો છે? હા સરખો છે, 20-20 નો ગેપ છે. 500 પછી 520, 540, 560, 580 બધામાં 20-20 નો ગેપ સરખો આપેલો છે તમને અહીંયા ગાડી. તો આપણે દરેકની અંદર 20-20 ઉમેરી દેવાના. આની અંદર આપણે 20 ઉમેરીએ તો કેટલા આવશે? 530. આમાં 20 ઉમેરી દો તો 550. આમાં 20 ઉમેરશો તો 570. આમાં 20 ઉમેરશો તો 590. ઓકે. હવે આટલું કર્યા પછી પદ વિચલનની રીતમાં તમારે આના પછીનું ખાનું આવે એફઆઈ યુઆઈ, યુઆઈ નું. એનું સૂત્ર છે xi - a/h. હવે તમારે a ધારવાના રહેશે આની અંદર. આમાંથી કોઈ પણ વેલ્યુને તમે a ધારી શકો.
બને ત્યાં સુધી સેન્ટરમાં જે હોય એને તમે એ ધારો. સેન્ટરમાં અહીંયા 550 છે બરાબર વચ્ચોવચ, તો આપણે 550 ને એ ધારી લીધા. તો એ બરાબર આવશે તમારા અહીંયા 550 h બરાબર કેટલાનો ગેપ છે? તો બધામાં 20 નો ગેપ છે. તો અહીંયા આગળ h બરાબર આવશે 20. હવે ui નું સૂત્ર થાય ui બરાબર xi માઇનસ a અપોન h. તો અહીંયા આપણે ui જોઈએ છે xi માઇનસ a અપોન h. તો પહેલાની અંદર આપણું xi કેટલું છે? 510 માઇનસ a કેટલું છે? 550 ભાગ્યા h બરાબર કેટલા છે? 20. તો 550 માંથી 510 જાય તો કેટલા રહે? 40. પણ મોટી સંખ્યા નિશાન માઇનસ એટલે માઇનસ 40 ભાગ્યા 20. 0 થી 0 ઉડી જાય, 2 એક આવે, 2 દુ 4. ઓકે, એટલે આનો જવાબ તમને -2 મળે. ઓકે, એવું તમારે દર વખત કરવું પડે. પણ આપણે આવું ન કરવું પડે તો એના માટે આપણી જોડે એક શોર્ટ ટ્રીક છે. આપણે જે વેલ્યુ તમે એ ધારી છે બરાબર, FIUI વાળી તમે મેથડ કરો છો, ગેપ સરખો હોવો જોઈએ, ધ્યાન રાખજો. જે તમે એ ધાર્યું છે ત્યાં આગળ તમે 0 મૂકી દો. ઓકે, એની ઉપરની વેલ્યુ માઇનસમાં મૂકતું જવાનું. -1 -2 અહીં ઉપર હોય તો -3 કોઈ વેલ્યુ આપી હોય તો ઉપરની વેલ્યુ માઇનસમાં મૂકો, નીચેની વેલ્યુ 0 પછી પ્લસમાં મૂકી દો. 1 અને 2. આટલી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આનો આન્સર તમારા -2 -1 0 1 2 એ રીતે જ આવશે. ફરીથી જુઓ, જે એ ધાર્યો છે એની સામે 0 મૂકવાના, ઉપરની વેલ્યુ માઇનસમાં મૂકવાની -1 -2, નીચેની વેલ્યુ પ્લસમાં મૂકવાની 1 અને 2. હવે એના પછી તમારે ખાનું આવશે FIUI નું, એટલે કે FI અને UI બંનેનો ગુણાકાર. તો આ રહ્યું FI અને આ રહ્યું UI, બંનેનો ગુણાકાર કરી દો. 12 દુ 24, -24 થશે, 14 એકા -14 થશે, 8 ગુણ્યા 0 0 થશે, 6 એકા 6, 10 દુ 20. આ કર્યા પછી તમારે આ જે માઇનસ વાળી વેલ્યુ આપી છે, ઓકે, એમનો સરવાળો કરી દે કે માઇનસ માઇનસ પ્લસ થાય. તો આનો સરવાળો કરીએ. 4 ને 4 કેટલા થશે? 8. 2 ને 1 કેટલા થશે? 3. આનો જવાબ આવ્યો -38. એ જ રીતે આનું ટોટલ કરો. 20 ને 6 26. હવે માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 38 માંથી 26 બાદ કરવાના. તો આપણે 38 માંથી 26 બાદ કરીએ, 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. મોટી સંખ્યા નિશાન માઇનસ એટલે માઇનસ મૂકવાનું. બરાબર, એટલે આનો આન્સર આવ્યો તમારે -12. શું છે? સિગ્મા FIUI, કેમ કે આનું આપણે ટોટલ કર્યું. સિગ્મા FIUI બરાબર તમને મળ્યા -12. એ જ રીતે આપણે સિગ્મા FI નું ટોટલ કરીશું. અંદર દાખલામાં જ આપ્યું 50 કારીગર, એટલે આનું ટોટલ પણ કેટલું આવશે? સિગ્મા FI બરાબર પણ 50 જ આવશે. ઓકે, હવે આટલી વેલ્યુ મૂક્યા પછી અહીંયા આગળ સૂત્રની અંદર આપણને કઈ કઈ વસ્તુની જરૂર છે? એ. તો એ બરાબર આપણી પાસે કેટલા છે? 550. સિગ્મા FIUI ની વેલ્યુ કેટલી આવી તમારે? -12. સિગ્મા FI ની વેલ્યુ કેટલી આવી? 50. h બરાબર કેટલાનો ગેપ છે બધા વચ્ચે? 20 નો, એટલે h બરાબર 20. બસ આ બધી વેલ્યુ તમે સૂત્રમાં મૂકી દેશો એટલે તમને આન્સર મળી જશે. ચલો મૂકી દઈએ વેલ્યુ બધી સૂત્રમાં. એની જગ્યાએ આપણે મૂકીશું 550 પ્લસ સિગ્મા FIUI ની જગ્યાએ મૂકીશું -12 અપોન સિગ્મા FI ની જગ્યાએ મૂકીશું આપણે 50 ગુણ્યા h ની જગ્યાએ આપણે મૂકીશું 20. બરાબર, હવે અહીંયા આગળ 1 0 થી 1 0 ઉડે છે, આપણે ઉડાવી દઈએ. 550 એમના એમ પ્લસ માઇનસ -12/5 ગુણ્યા 2. તો 550 એમના એમ મૂકી રાખીશું, માઇનસ એમનું એમ. આનું નાનું ગુણાકાર થાય કેમ કે ગુણાકારનું સાઇન છે. તો 12 દુ 24 ભાગ્યા 5. તો એ મૂકીએ આપણે 550 માઇનસ 24 ભાગ્યા 5 કરીએ તો આપણે ભાગી દઈએ ડાયરેક્ટ 24 ને 5 વડે. 24 ભાગ્યા 5, 5 ચોક 20, 4 બચે, એકડી પોઈન્ટ, 5 ઈઠા 40. ઓકે, તો જવાબ આપણો આવ્યો
4.8. હવે 550 માંથી 4.8 ને આપણે બાદ કરવાના, એ પણ કરી લઈએ આપણે. 550 માઇનસ 4.8 4.8 બરાબર. પોઈન્ટની ઉપર પોઈન્ટ મૂક્યો. હવે બાદબાકી કરીએ. 5 નાથી જશે 4, અહીંયા 9, અહીંયા 10. 10 માંથી 8 જાય તો 2 રહેશે, 9 માંથી 4 જાય તો 5 રહેશે, 4 એમના એમ, 5 માંથી 0 જાય તો 5 રહે. તો તમારો આન્સર આવ્યો 545.2. 545.2. ઓકે, વેતન રૂપિયામાં છે તો રૂપિયામાં લખીશું. અને છેલ્લે લખીશું માટે કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક કેટલો થાય? 545.2 રૂપિયા. અહીં તમારો સમ સમાપ્ત થાય છે. તો અહીંયા આપણો વિડીયો સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી કરીને એ વિદ્યાર્થી મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકીએ. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.